અમદાવાદ જિલ્લાના બાવળા પંથકમાં મેઘરાજાએ એવું રૌદ્ર અને વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે કે સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. માત્ર 36 કલાકમાં 12 ઇંચથી પણ વધુ અનરાધાર વરસાદ ખાબક્યો અને બાવળા શહેર, અમદાવાદ સૌરાષ્ટ્ર હાઈવે અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થિતિ એટલી વિકટ છે કે હાઈવે પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 900થી વધુ શ્રમિકો પૂરના પાણીમાં ફસાયા છે, જેમને બચાવવા આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા મહારેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં પણ આવી રહ્યું છે. તો બીજી તરફ આકાશી આફત વચ્ચે 108 અને ફાયર બ્રિગેડના જવાનો લોકો માટે સાચા અર્થમાં દેવદૂત સાબિત થઈ રહ્યા છે. ત્યારે જુઓ અમારો આ સ્પેશિયલ ગ્રાઉન્ડ રિપોર્ટ. અમદાવાદ જિલ્લામાં બાવળામાં મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો. માત્ર 36 કલાક અને 12 ઇંચથી પણ વધુ વરસાદ. બાવળા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શું છે હાલની ત્યાંની પરિસ્થિતિ, જોઈએ. આકાશી આફતે બાવળામાં ભારે તારાજી સર્જી છે. શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક સોસાયટીઓમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં તો ઢીચણથી લઈને કમર સુધીના પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાવળામાં 36 કલાકમાં 12 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓ જળબંબાકાર. ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત. રસ્તાઓ બન્યા નદી, વાહનો પાણીમાં ગરકાવ. તંત્ર દ્વારા પમ્પિંગથી પાણી નિકાલ શરૂ. પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સોસાયટીઓના પાર્કિંગમાં ઊભેલા વાહનો અને રસ્તા પર નીકળેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક જગ્યાએ વાહનો બંધ પડી જતા લોકો રસ્તા વચ્ચે ફસાયા છે. અમદાવાદ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને પગલે હાહાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૌથી પહેલાં આપણે દ્રશ્યો બતાવીશું કે બાવળામાં આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે ઇન્ડિયન આર્મી દ્વારા જે અંદર શ્રમિકો છે તે ફસાઈ ગયા છે, તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને સાથોસાથ સામાજિક સંસ્થાઓ હોય કે પછી અન્ય ધાર્મિક સંસ્થાઓ હોય તેમના દ્વારા જે લોકો છે તેમની મદદ કરવામાં આવી રહી છે. સુરાપુરા ધામ ભોળાદના દાનભા બાપુ છે, તેમણે પણ અહીંયા સેવા માટે પહોંચ્યા છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. બાપુ, ખાસ કરીને અત્યારે જે સમય છે ખૂબ જ ખરાબ છે, જે લોકો ફસાયેલા છે, તમે પણ લોકોની મદદે આવ્યા છો, કઈ રીતની આપની મદદ રહેશે? આમ તો આજે જે હું આવ્યો એ કોઈ ભુવા તરીકે નથી આવ્યો, પણ દેશના નાગરિક તરીકે અત્યારે જે આ પાણીના અસરગ્રસ્ત વિસ્તારમાં જે લોકો 2-3 દિવસથી ફસાયા છે, આર્મીની ટીમ છે, આપણા પોલીસના જવાનો છે, એસઆરપીના બધા એમની કામગીરી બતાવો તે મુજબ મારાથી થતી સેવા એટલે કે જે બધાના ભોજન
એ અમે અમારી ગાડીમાં બધા માટે ચા નાસ્તો ભોજનની વ્યવસ્થા કરીને જે કંઈ ફસાયેલાને બહાર જવાનો લઈને આવે છે એમની માટે જમવાની બધી આ મેરડીમાના મંદિરે આપણે જે કે બહાર નીકળે કોઈ 24 કલાકથી પણ ભૂખ્યું છે તો બહાર આવીને તો પહેલાં તો એમને જમવાની તો વ્યવસ્થા જોઈએ ને, એટલે અમારેથી થતી સેવા અમે કરીએ છીએ. અને હું તો કહું છું કે આ કોઈ એક બતાવવાની વસ્તુ નથી કે ભાઈ વિડીયોમાં બતાવવું, પણ જે કંઈ લોકો સુધી પહોંચે કે ભાઈ આપણાથી થતી આપણે સલામત સ્થળે છીએ તો જે કંઈ આજુબાજુના વિસ્તારમાં જે કોઈ આવરી ફસાયેલા છે પાણીગ્રસ્ત વિસ્તાર છે તો આપણા દેશના નાગરિક તરીકે આપણે ફોજમાં નથી તો કોઈ વાંધો નહીં, પણ નાગરિક તરીકે આપણે એક ફોજી જ છીએ તો આપણી ફરજમાં આવે છે કે જે કંઈ સહકાર મળે આપણી પાસે જે કંઈ વસ્તુ તૈયાર છે તો એનાથી લોકોને મદદરૂપ થતી હોય તો આ પીડિત માણસો જે કંઈ પાણીમાં અત્યારે આ તો એ કુદરતી હોનાર જ છે તો એમાં આપણેથી જે થતી મહેનત અને એમાં સાથ સહકાર આપણે બધાને આપીને અને આમાંથી બહાર નીકાળીએ. આભાર. તો જે પ્રકારે દાનભા બાપુએ જણાવ્યું કે અત્યારે સમય એવો છે કે એક વ્યક્તિને બીજા વ્યક્તિની મદદ કરવાની જરૂર છે અને તેઓ પણ અહીંયા મદદે આવ્યા છે. અત્યારે હાલમાં અમદાવાદ ગ્રામ્યમાં અલગ અલગ જગ્યાઓ પર જ્યારે પોલીસ, SDRF અને આર્મી જવાનો કામગીરી કરી રહ્યા છે તેમની સાથોસાથ અનેક લોકો છે કે જે ફસાયેલા લોકો છે તેમની મદદ કરી રહ્યા છે. કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV13 બાવળા. સ્થિતિની ગંભીરતાને જોતા નગરપાલિકા અને તંત્ર દ્વારા વોટર પમ્પિંગ મશીનો મૂકીને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે સતત વરસી રહેલા વરસાદ અને પાણીના સતત આવરાને કારણે કામગીરીમાં ભારે અડચણ આવી રહી છે. પાણીનું સ્તર હજુ પણ ચિંતાજનક સ્તરે હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદથી સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય ધમધમતો આ હાઈવે હાલ બેટમાં ફેરવાઈ ગયો છે. સનાથલથી લઈને બાવળા અને બગોદરા સુધીના હાઈવે પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ છે. આકાશીય આફતના કારણે હાઈવે રસ્તાને બદલે નદી જેવો દેખાઈ રહ્યો છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે આ રોડ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. અમદાવાદ બાવળા બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ. હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ. અનેક કાર અને ટ્રકો પાણીમાં ફસાયા. રોડ પર કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ. પોલીસ દ્વારા વાહનો વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ. હાઈવે પર પાણીના ભારે પ્રવાહને કારણે અનેક નાના મોટા વાહનો, કાર અને માલવાહક ટ્રકો પાણીમાં બંધ પડી ગયા છે. પાણીમાં ફસાયેલા વાહન ચાલકો કલાકો સુધી રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા છે. અનેક જગ્યાએ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, જેને કારણે સૌરાષ્ટ્ર તરફ જતા અને અમદાવાદ તરફ આવતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ અને તંત્ર દ્વારા હાઈવે પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. મુસાફરોની સુરક્ષા માટે વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને હાલ આ માર્ગ પર મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને પગલે હાઈવે પર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરથી બાવળા તરફ જતા રોડ ઉપર આ મેટોડા પાટિયા ખાતેના દ્રશ્યો છે કે જોઈ શકીએ છીએ કે આખો હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આજે સવારે જ વાહન ચાલકોને ચાંગોદરથી બગોદરા સુધી મુસાફરી ન કરવાની સૂચના આપી હતી અને અત્યારે આપણે જે જોઈ શકીએ છીએ કે માત્ર ટ્રેક્ટર થકી જ આ હાઈવે ઉપર મુસાફરી કરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે તો મટોડા ગામમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને આગળ બાવળા, બગોદરા સહિતના અલગ અલગ ગ્રામ્ય પંથક છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને પોલીસ અને SDRFની ટીમ તેમજ આર્મીની ટીમ પણ ઉતારી દેવામાં આવી છે અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ હોય ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે નાગરિકોને કારણ વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે અને સાથોસાથ જે વાહન ચાલકો આ રૂટ ઉપરથી પસાર થતા હોય તેમને ધોલેરા હાઈવે પરથી મુસાફરી કરવાની પણ પોલીસે અપીલ કરી છે. કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ.
બાવળા નજીક આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ. વરસાદી પાણી ભરાઈ ગયા. પાર્કમાં ફસાયેલા શ્રમિકો અને કર્મચારીઓને બચાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મેગા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચારેય તરફ કમરતોડ પાણી ભરાઈ જતા અંદાજે 900 જેટલા લોકો ફસાઈ ગયા હતા. ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો અને સ્ટાફ માટે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય આર્મી, કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસની ટીમો તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા રબર બોટ અને હેલિકોપ્ટરની મદદથી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પ્રાથમિકતા આપીને સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા છે. બચાવ ટુકડીઓ જીવના જોખમે એક વ્યક્તિ સુધી પહોંચી રહી છે. मैं यहाँ 2 दिन से फंसा हुआ हूँ. ना यहाँ खाने की व्यवस्था, ना पीने की व्यवस्था. अब हम लोग सुरक्षित जगह पे जा रहे हैं. अब जहाँ भी ले जा रहे हैं ये हमको नहीं पता. मैं यहाँ पे 2 दिन से परेशान हूँ. यहाँ पे खाने की व्यवस्था नहीं है, पीने की व्यवस्था नहीं है. यहाँ पर आने जाने की समस्या हो गई है जी. ये जो क्या कहते हैं आर्मी टीम अभी जो कंपनी के पास आई है, यहाँ से हम लोग इनके साथ सुरक्षित जा रहे हैं. ये आर्मी टीम अभी हमारी मदद करने में लगी है. मैं यहाँ पे ये 3 साल से काम करता हूँ, लेकिन मैंने कभी ऐसी मतलब 3 साल से मैंने यहाँ कभी इतनी बारिश नहीं देखी जो इस साल मेरे को इतनी बारिश का सामना करना पड़ रहा है. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આ કોઈ નદી કે દરિયો નથી, પરંતુ બાવળાનો ધમધમતો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે. ફેક્ટરીઓની ચારે તરફ 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. યંત્રો અને ગોડાઉનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. રાત્રિના સમયે ડ્યુટી પર રહેલા શ્રમિકો, સિક્યુરિટી ગાર્ડ્સ અને ટેકનિકલ સ્ટાફ છત પર અને ઊંચા શેડ પર ચડીને પોતાના જીવ બચાવવા માટે મજબૂર બન્યા હતા. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ હતી કે સામાન્ય વાહનો કે ટ્રેક્ટર પણ અંદર જઈ શકે તેમ ન હતા. અમદાવાદ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી હાહાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના બાવળામાં આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના આ દ્રશ્યો છે કે આખું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોલીસની સાથોસાથ એસડીઆરએફની ટીમ અને કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન આર્મી અત્યારે તમામ જે લોકો છે જે ફસાયેલા છે તેમને રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. અહીંયાથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 1000થી વધુ શ્રમિકો હતા, જેમાંથી મોટાભાગના શ્રમિકો છે તેમને બચાવી લેવામાં આવ્યા છે અને હજુ પણ ઇન્ડિયન આર્મી અને એસડીઆરએફની કામગીરી સતત ચાલુ રહી છે. બીજી તરફ વાત કરીએ તો આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે તેમાં અનેક ફેક્ટરીઓ આવેલી છે અને અનેક શ્રમિકો કામ કરતા હોય ત્યારે છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડવાના પગલે તેમજ સાબરમતી નદીમાંથી જે પાણી છોડવામાં આવ્યું તે પાણી અહીંયા આવતા આ જગ્યા છે તે જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે જોવા મળી રહી છે અને ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અને સ્થાનિક લોકોને ફૂડ પેકેટ સહિતની વિતરણની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી. એસડીઆરએફની ટીમ સતત આ જગ્યા ઉપર બોટ લઈને તમામ જે ફસાયેલા મજૂરો છે, શ્રમિકો છે તેમને અહીંયાથી ખસેડવાની કામગીરી કરી રહી છે. અને આ જગ્યા ઉપર આ વખતે પાણીએ જે પ્રકારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે તેમાં હવે તમામ જે એજન્સીઓ છે સાથે રહીને કામગીરી કરી રહી છે અને વહેલામાં વહેલી તકે તમામ જે ફસાયેલા લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ. ઘટનાની ગંભીરતા સમજીને રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય લીધો અને સંરક્ષણ દળોને મોકલવામાં આવ્યા.
એનડીઆરએફની 2 ટીમો, એસડીઆરએફ અને ભારતીય આર્મીના જવાનો અને કોસ્ટગાર્ડની સ્પેશિયલ ટીમ સ્થળ પર પહોંચી ગઈ. આર્મી અને એનડીઆરએફના જવાનોએ સ્થાનિક પોલીસ સાથે મળીને ઓપરેશન બાવળા લોન્ચ કર્યું. પાણીનો પ્રવાહ અત્યંત ઝડપી હોવા છતાં જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર જેટી અને મોટર બોટ પાણીમાં ઉતારી. આ દ્રશ્યો જુઓ. એનડીઆરએફ અને આર્મીના જવાનો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રબર બોટ લઈને ફેક્ટરીઓના ધાબા સુધી પહોંચી રહ્યા છે. સૌથી પહેલાં નાના બાળકો, મહિલાઓ અને બીમાર શ્રમિકોને પ્રાથમિકતા આપીને બોટમાં બેસાડવામાં આવી રહ્યા છે. બચાવ ટુકડીઓ દોરડા અને લાઈફ જેકેટની મદદથી એક વ્યક્તિ સુધી પહોંચી રહી છે. જ્યાં બોટ પહોંચવી અશક્ય હતી ત્યાં આર્મીના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. જવાનોની આ વીરતા જોઈને ફસાયેલા શ્રમિકોની આંખોમાં આશાનું કિરણ દેખાયું. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે બાવળામાં આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જે પ્રકારે વરસાદી પાણી ભરાયા હતા ત્યારે ઇન્ડિયન આર્મી દ્વારા ટ્રેક્ટરની મદદથી જે લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. સીધા તે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જે લોકો ફસાયા હતા તેમને અહીંયાથી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન આર્મીની સાથોસાથ એસડીઆરએફની ટીમ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ કામગીરી કરી રહી છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ કામગીરી કરી રહી છે અને લાંબા સમયથી જે લોકો ફસાયા છે તેમને અહીંયાથી બહાર લઈ જવામાં આવી રહ્યા છે. જે પ્રકારે ઇન્ડસ્ટ્રીમાં પાણી ભરાયા છે, છેલ્લા 2 દિવસથી અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને જેના કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. 400 એકરમાં ફેલાયેલા આ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અલગ અલગ કંપનીઓ આવેલી છે અને જે કંપનીઓમાં આ પ્રકારે ગંભીર પરિસ્થિતિ સર્જાતા ઇન્ડિયન આર્મીને પણ બોલાવવાની ફરજ પડી છે અને આર્મીના જે અધિકારીઓ છે, જવાનો છે તે ખડે પગે કામગીરી કરી રહ્યા છે અને લોકોને બચાવવા માટેની પ્રયાસની કામગીરી અત્યારે જોવા મળી રહી છે. બોટ મારફતે, ટ્રેક્ટર મારફતે અને ઇન્ડિયન આર્મીના ટ્રકો મારફતે જે લોકો છે તેમને અહીંયાથી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. આ કામગીરી હજુ પણ ચાલુ રહેશે કારણ કે 1000 કરતાં વધુ શ્રમિકો આ એસ્ટેટમાં હોય તેમાંથી મોટાભાગના શ્રમિકોને અહીંયાથી રેસ્ક્યુ કરી લેવામાં આવે છે અને બાકીના શ્રમિકોની રેસ્ક્યુની કામગીરી ઇન્ડિયન આર્મી અને કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV13 બાવળા. રેસ્ક્યુ કરીને સલામત બહાર લાવવામાં આવેલા તમામ શ્રમિકો માટે તંત્ર દ્વારા નજીકની શાળા અને સરકારી કમ્યુનિટી હોલમાં હંગામી આશ્રય સ્થાન ઊભા કરવામાં આવ્યા છે. સ્થળ પર જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરેક શ્રમિકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ભૂખ્યા અને તરસ્યા ફસાયેલા લોકો માટે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમ ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા દળોની આ અથાગ મહેનત અને અપ્રતિમ સાહસના કારણે આજે સેંકડો નિર્દોષ લોકોના જીવ બચી શક્યા છે. તંત્રનું કહેવું છે કે જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફસાયેલા છેલ્લી વ્યક્તિનું બચાવ કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ ઓપરેશન સતત ચાલુ રહેશે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની. બાવળા, ધોળકા અને સાણંદ પંથકમાં ચારેય તરફ પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. એક તરફ જ્યાં માર્ગો જળબંબાકાર થતાં વાહન વ્યવહારને ભારે અસર પહોંચી તો બીજી તરફ આ જળબંબાકાર વચ્ચે 108ની ટીમ, ફાયર બ્રિગેડ, પોલીસ અને રક્ષાદળો લોકો માટે સાચા અર્થમાં દેવદૂત સાબિત થઈ રહ્યા છે. આ આકાશી આફતમાં કઈ રીતે જવાનો જીવના જોખમે લોકોની સેવા કરી રહ્યા છે, જુઓ આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. સૌથી પહેલા વાત કરીએ ધોળકા તાલુકાની, જ્યાં આકાશી આફત વચ્ચે 108ની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધોળકાના ત્રાસદ ગામે એક 19 વર્ષીય સગર્ભા બહેનને અચાનક ઉપડેલી પ્રસૂતિની પીડા વચ્ચે
પૂરના પાણી કાળ બનીને વચ્ચે આવ્યા હતા. રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ નહોતી. આવી સ્થિતિમાં 108ની ટીમે સમય સૂચકતા વાપરી ત્વરિત ફાયર બ્રિગેડની મદદ લેવાઈ અને ફાયરની ટીમની સહાયથી સગર્ભા મહિલાને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા અને ત્યારબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકા ખાતે સહી સલામત પહોંચાડવામાં આવ્યા હતા. આવો જ એક બીજો પ્રશંસનીય કિસ્સો ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલા શેત્રુંજય સોસાયટીમાંથી સામે આવ્યો છે. અહીં ભારે વરસાદને કારણે સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં રહેતા 79 વર્ષીય વૃદ્ધા અચાનક ચક્કર આવતા પાણીમાં પડી ગયા. પરિવારે તાત્કાલિક 108ને કોલ કર્યો, પરંતુ ઘૂંટણસમા પાણીના કારણે એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી. ધોળકામાં પૂર વચ્ચે 108 બની દેવદૂત. સગર્ભા મહિલાને ફાયરની ટીમે પહોંચાડી હોસ્પિટલ. સોસાયટીમાં પાણી ભરાતા વૃદ્ધાનું સફળ રેસ્ક્યુ. 108ની ટીમે પાણીમાં ઉતરી જીવ બચાવ્યો. બાવળા ગેલોપ્સમાં રેસ્ક્યુ કામગીરી હજુ ચાલુ. સાણંદ વિરમગામ હાઈવે ભારે વાહનો માટે શરૂ. પોલીસ અને આર્મી દ્વારા સતત કામગીરી. 108ના પાયલટ વનરાજસિંહ, અનિરુદ્ધસિંહ અને ઈએમટી નાગજીભાઈએ હિંમત ન હારી આ ટીમે સ્પાઇન બોર્ડનો ઉપયોગ કર્યો અને પોતે છાતીસમાં પાણીમાં ઉતરીને વૃદ્ધાને ઉચકીને સફળતાપૂર્વક એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. ત્યારબાદ તેમને પાર્શ્વનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સમગ્ર અમદાવાદ જિલ્લાની સ્થિતિ અંગે એસપી ઓમ પ્રકાશ જાટ સાથે TV13ને ખાસ વાત કરી, જેમાં તેમણે જણાવ્યું કે પોલીસ સતત સ્થાનિક વહીવટીતંત્ર, SDRF, આર્મી અને કોસ્ટગાર્ડ સાથે સંકલનમાં રહીને કામ કરી રહી છે. વધુમાં તેમણે શું કહ્યું, હવે એ સાંભળીએ. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે અને અનેક ગામો છે કે જ્યાં પોલીસ અને SDRFની ટીમે ભેગા મળીને લોકોને રેસ્ક્યુ કર્યા છે. સૌથી પહેલાં આપણે ચાંગોદર બગોદરા હાઈવે પરના દ્રશ્યો બતાવીશું કે જ્યાં અત્યારે પણ હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે. વહેલી સવારથી જ પોલીસે વાહન ચાલકોને અપીલ કરી હતી કે આ રૂટ ઉપરથી મુસાફરી કરવામાં ન આવે અને લોકોને અન્ય રૂટ ઉપરથી જવાની સૂચના પણ કરવામાં આવી હતી. આપણી સાથે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસપી ઓમપ્રકાશ જાટ સાહેબ છે. સર, ગ્રામ્યમાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, કયા એવા ગામો છે કે જ્યાં હજુ પણ રેસ્ક્યુ ચાલી રહ્યું છે? ગ્રામ્ય વિસ્તારમાં જે 2-3 તાલુકા છે જ્યાં સૌથી વધારે બારિશ થઈ હતી, એમાં જે વિરમગામ માંડલ બાજુનો વિસ્તાર, પછી ધોળકાનો વિસ્તાર, સૌથી વધારે ધોળકામાં બારિશ થઈ હતી અને આખા દિવસ કાલ અમારો રેસ્ક્યુ ઓપરેશન ત્યાં ચાલ્યો હતો. એને અલાવા ત્રીજો જે એફેક્ટેડ એરિયા છે બાવળા છે. બાવળામાં અત્યારે સ્થિતિ એવી છે કે જે અમદાવાદ સિટી તરફથી જે વાસના બેરાજનું અને જે પાણી જે આવતો હોય, જે પણ જગ્યા પાણી ઓવરફ્લો થતો હોય એનો પાણીનો નિકાલનો રસ્તો છે. આ નિકાલનો રસ્તો ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને અંદરથી નીકળે છે. ઓર અત્યારે ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 4 ફીટથી લઈને 10 ફીટ જેવું પાણી ભરાયેલું છે. આ ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ટોટલ 50 કંપનીઓ છે. એ 50 કંપનીઓમાં 1000થી વધારે લોકો છે. અને અમારી બાવળા પોલીસ સ્ટેશનની આખી ટીમ જે છે અત્યારે લગભગ જે ગેલપ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં શિફ્ટ થઈ ગઈ છે. એ લોકો ત્યાં તમામની એકની લિસ્ટ બનાવીને એને જિલ્લા વહીવટી તંત્રની તમામ ટીમો અહીંયા હાજર છે. એને સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અને જે સ્ટેટ SOCC તરફથી અહીંયા NDRFને પણ ડિપ્લોય કરવામાં આવી છે, કોસ્ટગાર્ડને પણ ડિપ્લોય કરવામાં આવી છે ઓર સાથે સાથે આર્મીને પણ ડિપ્લોય કરવામાં આવી છે. SDRFની ટીમ તરફથી બહુ ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી છે ઓર પોલીસને અને SDRF મળીને લગભગ અત્યાર સુધી 500 લોકોને જે અત્યારે રેસ્ક્યુ કરી લીધા છે. બાકી જે 500 લોકો છે એને પણ જે લગભગ સાંજ સુધી મોડી રાત્રિ સુધી અમે જે સેફ જગ્યાએ પહોંચાડી દઈએ. ત્યાં એને કોઈ જમવાની યા કોઈ ખાવા પીવાની કોઈ પ્રોબ્લેમ હોય એને માટે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. સાથે સાથે ત્યાં લગભગ જે બાળકો અને મહિલાઓ જે હતી એ તમામ અમે રેસ્ક્યુ કરી લીધા છે. એવા પણ કિસ્સા થયા હતા જેમાં કાલ એક લેડીની ડિલિવરી થઈ હતી. એને પોલીસ અને આર્મીની ટીમ મળીને જો તેને રેસ્ક્યુ કર્યા હતા. અને 1 દિવસનો બાળક અને જે માતા જે છે અત્યારે સેફલી હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે. તો આખો તંત્ર જે છે એક સાથે કોર્ડિનેશનમાં કામ કરી રહ્યું છે. આપને મારફતે હું જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ નીચલા વિસ્તારમાં ના જાય. અત્યારે જે હાઈવે જે છે રાજકોટવાળો હાઈવે એ બગોદરાથી લઈને સનાતલ સુધી બંધ છે. તો આને યુઝ ના કરે. જે અલ્ટરનેટિવ રૂટ જે પ્રપોઝ છે અલ્ટરનેટિવ રૂટને યુઝ કરે. સાથે સાથે હું આપની તરફથી જાહેર જનતાને અશ્યોરન્સ પણ આપું છું
કે આખો તંત્ર મળીને એક લોકોની અમારી પાસે માહિતી છે અને એ તમામને અમે રેસ્ક્યુ કરી અને કોઈ પણ તકલીફો ચાહે ખાવા પીવાની વ્યવસ્થા હોય યા એને મેડિકલ હેલ્પ હોય જોઈએ તમામ રીતે એને પહોંચાડવામાં આવશે. આભાર સર. તો જે પ્રકારે અમદાવાદ જિલ્લા એસપીએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ, SDRF, કોસ્ટગાર્ડ અને આર્મી દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે, સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ. ગુજરાતના આ કોપ સામે હાલ તો આખું બાવળા પંથક ઝઝૂમી રહ્યું છે, પરંતુ મુશ્કેલીની આ ઘડીમાં આર્મી, NDRF, SDRF, પોલીસ, 108 અને ફાયર બ્રિગેડના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર જે રીતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એ ખરેખર વંદનીય છે. તંત્ર દ્વારા હાલ પણ બાવળા અને આસપાસના વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની સતત કરવામાં આવી રહી છે. TV13 પણ તમામ નાગરિકોને અપીલ કરે છે કે પૂરની આ પરિસ્થિતિમાં બિનજરૂરી મુસાફરી ટાળો અને તંત્રની સૂચનાઓનું પાલન કરો. નમસ્કાર.